આપણે આવા છીએ મિત્રો વાયલોળમાં આટો મારવા. જો આ બધી છે વાયલોળ, એટલે આપણે રહેવા દીધું હોય. બહાર જાઉં કેટલા બધા છે હું બતાવું તમને વગેરે. હાલો મિત્રો, હાર્દિક સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં ને? જો આ તો કેટલા પાંદડા પીડા છે ઉપરથી લીમડાના ખરેખરે. એમાં એવું છે કે મારા મમ્મી પપ્પાની ગયેલા છે સુરત 2-3 દિવસ આટો મારવા, એટલે આ પાંદડાને એવું બધું પડ્યું છે તો હમણાં વાળેલું નથી કે નહીં, એટલે એવું બધું છે. 1-2 દી પછી આવશે તેવા પછી સાપને એવું થાય છે ને. હજી તો આપણે ગલેપને એવું પણ ચાલુ છે, ઝટકા મશીન એ ચાલુ હોય છે, તો એ બધી બંધ કરી દઈએ આપણે. ઝટકા મશીન જો મિત્રો અહીંયા છે ઉપર ગોઠવેલું છે ને. આ ઝટકા મશીન છે ને આપણે ચાર્જરથી હાલે છે, મતલબમાં લાઇટથી હાલે છે. લાઇટથી હાલે છે ઝટકા મશીન. આપણે સોલાર પ્લાન્ટ પડી છે પણ એની બેટરી ખરાબ થઈ ગયેલી છે ને, એટલે પછી ચાર્જર જ લઈ લીધું. એટલે ઉપાડી નહીં કાંઈ, લાઇટ હોય એટલે સાપ પાડી ગયો એટલે ચાલુ થઈ. આપણી ગાડી તો એમને 2-3 દિવસ ચાપડી છે એમને. મારા પપ્પા હોય તો હાકે, હું તો હમણાં ગાડી કાંઈ હાંકતો નથી. મારે તો પગ દુખે એટલે કાંઈ હાલે એમ છે નહીં. ભાભીએ કીધું છે મોટર ચાલુ કરવાનું, તો મોટર ચાલુ કરી દો. અહીંયા છે મોટરનું ટાટર. અહીંયા બાજુમાં જ કવો છે નાલીથી, આપણે ઘરની મોટર છે, કવો છે બાજુવાળાનો. એમાં નાની મોટર નાખેલી છે એટલે પીવાનું પાણી ને એવું બધું ભરાઈ જાય. આપણે આવા છીએ મિત્રો વાયલોળમાં આટો મારવા. જો આ બધી છે વાયલોળ, એટલે આપણે રહેવા દીધું હોય. તમને આગલા વ્લોગમાં કીધું હતું એટલી વાયલોળ છે. જુઓ એટલી બધી વાયલોળ છે. આમાં છાંટવાની છે દવા, કારણ કે હળવા મંડી છે, એટલે થોડીક દવા છાંટી દઈએ તો સારી થઈ જાય. નકર આથી બધું બગડી જાય. તો એમાં દવા મારવાની છે, એટલે ગેમોસી મતલબમાં છાંટવાની છે, એટલે આ હળેલું છે ને એ બધું વીયું જાય. આ છે નાળિયેરી, જો મસ્ત મજાની. આ છે આપણી વાડી. જો અહીંયા સુધી છે, આ વચમાં હેડો છે ને આ સુધી આપણી વાડી છે. ઓલ પારથી દાદાનું એનું છે ને અંકલનું છે અમારું આવડવા. મિત્રો મસ્ત મજાનું નાહી લીધું છે ને આપણે વાલોળમાં દવાઈ છાંટી દીધી છે. ને બપોરનું જમીન પણ વૈયા શું ભાઈને ઓલે. ત્યાં તો હું શૂટ નથી કરતો, કારણ કે આપણે નવું હોય એટલે હમણાં શૂટ ન કરાય. આપણે વાડીનું હોય એ બતાવવાનું હોય. બહાર રોજડા આવ્યા છે લાડ બધા. પેલા છે ને એને ઘોડ આમ તો રાટો મારવા આવ્યો કાંઈ બતાણા. અહીંયા એટલામાં આપણે ઝટકા મશીન છે એટલે અંદર તો ન આવે, પણ આપણે અહીંયા ધારસ છે, આપણે આમાં બાવળાક છે એટલા, એટલે બાવળસ છે બધે. એટલે રોજડાનું અહીંયા રહેણાંક છે એટલે અહીંયા હોય જ તી આટો મારી જાય અહીંયા બધે. એટલામાં આપણે અહીંયા અશ્વિનને આમને ઝટકા મશીન છે, ઓલી લાઇટ ગોઠવેલી છે. આપણે બહાર જાઉં કેટલા બધા છે હું બતાવું તમને વગેરે. જરાથી હમણાં આખું ટોળું છે. અહીંયા બહાર સુધી હવે આપણે જોડાય એવું તો છે નહીં, પણ હાલો જાઓ ધીમે ધીમે. જો કેટલા બધા છે. આપણે બહુ આગળ તો નથી જવું હવે, એટલું બધું પાછું કાંટા છે ને. આમાં શીંડું બંધ કરી દો. આમ તો ટપીને તો ન આવે, કારણ કે આ મશીન ઝટકાની દોરી છે એટલે વાંધો ન આવે. આપણે નકર તો રોજડા આમાં બધું ખાઈ જાય. એટલે આ ઝટકા મશીન એવું ઘરની સારે ફરતી બધું રાખવું પડે. શોર્ટના વેમે ન આવે, એટલે ઝટકા મશીન આપણે બાંધી દીધેલું છે. તો મિત્રો હું આવી ગયો છું ધાબા ઉપર.
વાડીનો વ્યૂ કંઈક આવો છે. જુઓ હું તમને હાલો બતાવું. જુઓ મસ્ત નજારો છે. અહીંયા સનસેટ પણ થાય છે. તો ઘડીક અહીંયા બેસીએ આપણે પછી જઈએ નીચે. તો મિત્રો આપણે આવી ગયા છીએ નીચે. ઘડીક વાર બેઠો પછી પાછો વહી આવ્યો ને. બસ મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને તમારા ભાઈને સપોર્ટ કરજો. તો મળીએ પછી એક હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.